ઝોમેટોના બોર્ડે ગુરુવારે કંપનીનું નામ બદલીને ઇટરનલ કરવા નિર્ણયને મંજૂરી આપી. ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ તેની પેરેન્ટ કંપનીનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવે ઝોમેટો લિમિટેડનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ આપવામાં આવ્યું છે. જોકે કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસ ઝોમેટોનું બ્રાન્ડ નેમ અને એપ એ જ રહેશે. ઝોમેટોના વડા દીપિંદર ગોયલે તેમના શેરધારકોને એક પત્રમાં આ ફેરફાર વિશે માહિતી આપી હતી. ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપિંદર ગોયલે જણાવ્યું હતું કે ઇટરનલમાં હાલ 4 મુખ્ય વ્યવસાયો હશે: ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યુર. જ્યારે અમે બ્લિંકિટ હસ્તગત કરી ત્યારે અમે કંપની અને બ્રાન્ડ એપ વચ્ચે તફાવત કરવા માટે આંતરિક રીતે ઇટરનલ ઝોમેટોને બદલે જેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે ઝોમેટો સિવાય બીજું કંઈ પણ અમારા ભવિષ્યનો મહત્વપૂર્ણ ચાલક બનશે તે દિવસે અમે કંપનીનું નામ બદલીને ઇટરનલ રાખીશું. અમે ઝોમેટો લિમિટેડ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ કરવા માંગીએ છીએ, બ્રાન્ડ એપ નહીં.